અમીરગઢ તાલુકામાં આવેલ ગોદરપુરા ગ્રામ પંચાયતના ઇતિહાસમાં નોંધપાત્ર સમય રહ્યો છે। 65 વર્ષ પછી ગ્રુપ ગ્રામ પંચાયતમાંથી વિભાજન થઈ ગયા બાદ ગોદરપુરા ગ્રામ પંચાયત પહેલીવાર સમરસ પદ્ધતિથી બની છે। અમીરગઢ તાલુકામાં આવેલ ગોદરપુરા ગ્રામ પંચાયતના ઇતિહાસમાં નોંધપાત્ર સમય રહ્યો છે। 65 વર્ષ પછી ગ્રુપ ગ્રામ પંચાયતમાંથી વિભાજન થઈ ગયા બાદ ગોદરપુરા ગ્રામ પંચાયત પહેલીવાર સમરસ પદ્ધતિથી બની છે। ગોદરપુરા ગ્રુપ ગ્રામ પંચાયતમાં આવતા ગોદરપુરા અને નવા ભડત ગામના લોકો વચ્ચે મજબૂત સહમતિ અને એકતાથી સમગ્ર પંચાયત સમરસ પદ્ધતિથી રચાઈ છે। આ ગ્રામ પંચાયત માટે નવીન સરપંચ તરીકે સીતાબેન શંકરભાઈ પરમારની બિનહરીફ વરણી કરવામાં આવી છે, જે સ્વયંભૂ સર્વસંમતિનું પ્રતિબિંબ છે। સદસ્ય પદ માટે પણ ગ્રામજનો દ્વારા એકમતે સમરસપણે લોકોની પસંદગી કરવામાં આવી છે। નવનિયુક્ત પંચાયતના સભ્યો તરીકે રાજુભાઈ ભીખાભાઈ રોઝ, શાંતાબેન ભીખાભાઈ રોઝ, ગંગાબેન ભગવાનભાઈ મકવાણા, શાંતાબેન જોરાભાઈ નોગોસ, મોહનભાઈ બાબુભાઈ પરમાર, ગોકળભાઈ લીલાભાઈ આલ, જબાબેન હંસાભાઈ જગાણિયા, શ્રવણભાઈ અમરભાઈ શિયાતર સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા। રિપોર્ટર ભરત પટેલ, જનાદેશ ન્યૂઝ, બનાસકાંઠા।